ઓલરાઇટ ગાઈઝ, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવીને આતંકી અડ્ડાઓને નષ્ટ કરી નાખ્યા છે. ઓપરેશન સિંદૂર એ ભારતનું એક ચોક્કસ અને શક્તિશાળી સૈન્ય અભિયાન હતું, જેનો ઉદ્દેશ્ય 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવાનું હતું, જેમાં 26 નિર્દોષ લોકો, મોટાભાગે પર્યટકો, માર્યા ગયા હતા. આ હુમલામાં આતંકવાદીઓએ ખાસ કરીને નવવિવાહિત યુગલોના પતિઓને નિશાન બનાવ્યા હતા, જેના કારણે આ ઓપરેશનનું નામ સિંદૂર રાખવામાં આવ્યું છે, જે ભારતીય સંસ્કૃતિમાં પવિત્રતા અને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે. આ ઓપરેશનમાં ભારતીય વાયુસેના અને સેનાએ અદ્યતન ટેકનોલોજી જેમ કે સ્ક્લેપ મિસાઇલો અને કામાકાજી ડ્રોનનો ઉપયોગ કરીને 9 આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી નાખ્યા છે, જેમાં બહાલપુરની જામિયા મસ્જિદ સુબા અલ્લાહ પણ સામેલ છે. સૌથી મોટો મિત્રો સવાલ એ પણ ઊભો થાય છે કે શા માટે બહાલપુરને નિશાન બનાવવામાં આવ્યું, અને આ શહેરમાં એવી કઈ જગ્યા હતી જ્યાં આતંકવાદી મસૂદ અઝહર લપાઈને મદરસાઓમાં આતંકના અડ્ડા ચલાવતો હતો. ચલો વિગતવાર વાત કરીએ. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા, અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બહાલપુર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું એક શહેર છે, જેનો ઇતિહાસ ઘણો રસપ્રદ રહ્યો છે. 1748માં સિંધના દાઉદ પોત્રના પરિવારે આ શહેરની સ્થાપના કરી છે. બહાલપુર એક સમયે સિરાસતની રાજધાની પણ રહ્યું છે, જ્યાં 1955 સુધીમાં નવાબોનું શાસન પણ રહ્યું છે. આ શહેર આજે જાટ અને બલુચ સમુદાયોનું વસવાટવાળું કેન્દ્ર છે, પરંતુ આધુનિક સમયમાં બહાલપુરનું નામ જૈશે મહમ્મદના આતંકવાદી સરગના મસૂદ અઝહર સાથે જોડાયેલું છે, જ્યાં શહેરમાં જન્મ્યો હતો. અહીંથી આતંકનું વિશાળ નેટવર્ક પણ ચલાવતો હતો. 6 અને 7 મે 2025ની મધ્યરાત્રે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POKમાં 9 આતંકી ઠેકાણો પર મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ ઠેકાણોમાં બહાલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે. આ હુમલાનું મુખ્ય લક્ષ્ય હતું જૈશે મહમ્મદના આતંકી અડ્ડાઓને નાશ કરવા, જેનું નેતૃત્વ મસૂદ અઝહર દ્વારા કરવામાં આવતું હતું. આ ઓપરેશનની યોજના NSC અજીત ડોભાલની દેખરેખ હેઠળ બનાવવામાં આવી હતી, અને તેનું સંચાલન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ થયું હતું. હુમલાઓ રાત્રે 12:30 વાગે શરૂ થયા હતા, અને તેમાં સ્કેપ મિસાઇલો અને કામાકાજી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ચોક્કસ નિશાન પર હુમલો કરવામાં સક્ષમ છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ હુમલાઓ ફક્ત આતંકી ઠેકાણાઓને નાશ કરવા માટે કરવામાં આવ્યો છે, જેમાં પાકિસ્તાની સેનાઓની કોઈ સુવિધાને નિશાન બનાવવામાં નથી આવ્યા. બહાલપુરને ઓપરેશન સિંદૂર માટે પસંદ કરવાનું કારણ છે જૈશે મહમ્મદનું આ મુખ્ય કેન્દ્ર છે. આ શહેરમાં આવેલી જામિયા મસ્જિદ સુબા અલ્લાહ જૈશે મહમ્મદનું હેડક્વાર્ટર હતું, જે 200 એકરમાં ફેલાયેલું છે. આ કેન્દ્રમાં મસ્જિદ, શાળા, હોસ્પિટલ, ફાર્મ હાઉસ અને આતંકી તામિલ કેમ્પનો પણ સમાવેશ થયો છે. ભારતીય વાયુસેનાએ આ મસ્જિદને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધી છે. આ મસ્જિદ પાકિસ્તાની સેનાની છાવણીથી માત્ર 8 કિલોમીટર દૂર આવેલી છે, જ્યાં પાકિસ્તાની સેનાની 31મી કોર્પ્સના 3000 સૈનિકો તૈનાત છે. આ નજીકી દર્શાવે છે કે જૈશે મહમ્મદને પાકિસ્તાની સેના અને ISIનું પૂરું રક્ષણ મળતું હતું. જૈશે મહમ્મદે અલ હઝમત ટ્રસ્ટના નામે આ સુવિધા બનાવી હતી, જેનો ઉપયોગ ભરતી ફંડ એકત્ર કરવા અને આતંકવાદીઓને તાલીમ આપવા માટે થતો હતો. બહાલપુરમાંથી તૈયાર થયેલા આતંકવાદીઓને POKના વિવિધ કેમ્પમાં મોકલવામાં આવતા હતા. બહાલપુર, જે એક સમયે નવાબોની રાજધાની હતું, તે આજે આતંકવાદનું કેન્દ્ર બની ગયું છે. જૈશે મહમ્મદના સરગના મસૂદ અઝહરે જામિયા મસ્જિદ સુબા અલ્લાહને આતંકવાદની ફેક્ટરી બનાવી દીધી છે. ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આ અડ્ડાઓને નષ્ટ કરીને આતંકવાદ સામે કડક સંદેશો આપ્યો છે. આ ઓપરેશન ન્યાય, શૌર્ય અને ભારતની અડગ નીતિનું પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો, અને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.